નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર. તો લગભગ 3 દિવસથી તલાટીની અપડેટ કન્ટિન્યુઅસલી આવી ગઈ છે. લગભગ 6 થી 7 વિડીયો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાં જઈને વિડીયો ચેક કરી શકો છો અને લગભગ દરેકની લિંક પણ વિડીયોના નીચે આપી છે. તો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઇંગ્લિશ ગુજરાતીમાં તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો દોસ્તો, તલાટીની સાથે સાથે વધુ એક ભરતીની અપડેટ આવી હતી, એટલે કે એના પહેલાં તો ઘણા બધા મિત્રોથી એ ભરતીની અપડેટ મિસ થઈ છે, એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરીએ તો આ ભરતી પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફની જ છે. જાહેરાત ક્રમાંક છે 305 વર્ષ 2025-26. આ ભરતીનું નામ છે લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3, એટલે કે આ ભરતી પણ વર્ગ 3 અંગેની જ છે અને તેની વિગતવાર સૂચનાઓ પણ અવેલેબલ છે. તો ઓજસ પર જઈને તમે, એટલે કે તમને જો ખબર હોય ભરતી વિશે તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જો ખબર નથી તો શાંતિથી આ નોટિફિકેશન સમજો, વિડીયો જોજો, અથવા આ વિડીયોની નીચે પણ લિંક મળશે, ત્યાં જઈને પણ તમે, એટલે કે GSSB-gujarat.gov.in ત્યાંથી PDF પણ ડાઉનલોડ કરી શકશો. તો ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના અધિક્ષક ઇજનેર ભૂસ્તર ઇજનેરી ભૂસ્તરીય વર્તુળ ગાંધીનગર હસ્તકના લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3 સંવર્ગની કુલ 11 જગ્યાઓ પર ભરતી આવી છે. આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર અથવા ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ઓજસની વેબસાઇટ પર જઈને 22 મેથી તમે 5 જૂન સુધી લગભગ 15 દિવસ સુધીની અંદર ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે, જેથી કરી કોઈ પણ ભૂલ ના થાય. આ સાથે સાથે મંડળની વેબસાઇટ પર અથવા કહી શકાય આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આ વિડીયો છે તેની અંદર પણ GSSB-gujarat.gov.in પર જઈને મૂકવામાં આવ્યું છે, તો તે પણ વાંચવાનું અથવા વિડીયોને સમજવાનું રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અને જરૂરી માહિતીના જે પણ માહિતી તમે મૂકી રહ્યા છો, જે લખી રહ્યા છો, તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા પાસે અવેલેબલ હોવા જોઈએ, જેમાં SC, ST, ACBC, EWS ખાસ આવી ગયું, દિવ્યાંગ અને માજી સૈનિક. હવે દોસ્તો, જગ્યાઓની વિગતોની વાત કરીશું. લઘુ ભૂસ્તર શાસ્ત્રી, તો આના માટે ટોટલ 11 જગ્યાઓ છે. કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ પુરુષોની સૌથી પહેલાં, તો બિન અનામત કેટેગરી સામાન્ય કહી શકાય તો 7 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 1 જગ્યા છે. સામાજિક શ્રેણી પછાત વર્ગ એટલે કે SCBC માટે 2 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે વાત કરીએ તો એમાં 1 પણ જગ્યા નથી. અનુસૂચિત જનજાતિ માટે એટલે કે ST માટે ટોટલ 1 જગ્યા છે. મહિલાઓની વાત કરીએ તો બિન અનામત કેટેગરીની મહિલાઓની 2 જગ્યાઓ છે, બાકી અન્ય કેટેગરી માટે 1 પણ જગ્યા નથી. માજી સૈનિક માટે 1 જગ્યા રિઝર્વડ છે. PH શારીરિક અશક્ત ઉમેદવારો માટે 1 પણ જગ્યા નથી. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. દોસ્તો, અહીંયા PH કેટેગરી માટે પણ જો માહિતી આપવામાં આવી છે ABCDE, તેમાં 1 પણ જગ્યા નથી. તો એના વિશે આપણે ડિસ્કસ કરીને સમયનો વેસ્ટ કરીશું નહીં. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 49,600 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક તમને આપવામાં આવશે. તો એ તમારે ખાસ જાણવાનું છે. એના પછી કામ અને સંતોષકારક સેવા જણાય તો કચેરીની અંદર 7મા પગાર મંચ મુજબ 44,900થી 1,42,400ના લેવલ 8 પગાર પ્રમાણ ધોરણે તમને નિયમિત નિમણૂક આપવામાં આવશે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઉમેદવાર નાગરિકત્વ તરીકે ઇન્ડિયન હોવો ખૂબ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, આ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, દોસ્તો ખાસ ધ્યાન રાખજો, પોસ્ટ ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે, ફક્ત ગ્રેજ્યુએટ નહીં. તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન જીઓલોજી ઓર એપ્લાઇડ જીઓલોજી ઓર ડિગ્રી ઓફ બેચલર ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. તો પોસ્ટ ગ્રેજ્યુએટ અને સાથે સાથે બેચલર ઓફ એન્જિનિયરિંગ, તો આ બંને ચાલશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓને અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારોએ ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાનમાં લઈને જ ઉપરોક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે. એ તમામ ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાનું છે. આ ભરતીની અંદર દોસ્તો વાત કરીએ વયમર્યાદાની, તો 5 જૂનથી લઈને એટલે કે 5 જૂન 2025ના રોજ ઉમેદવારોની એજ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં.
આગળ વાત કરીએ તો 37 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તો ઉમેદવારોની વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ. પુરુષોને જે અનામત કેટેગરીના પુરુષો ઉમેદવારો છે તેમને 5 વર્ષની અને મહિલા ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવારો છે તેમને 5 + 10, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો પુરુષ છે તેમને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 15, અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો પુરુષ 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. તો આ તમામની અંદર ખાસ ધ્યાન રાખો, જે મહત્તમ વયમર્યાદા છે એ 45 છે. 45થી વધારે જેની પણ એજ હશે, ગમે તેટલા રિઝર્વડ હશે, ગમે તે કેટેગરીના હશે, મહિલા પુરુષ કોઈ પણ કેટેગરી હોય, 45થી વધારે હશે તો તમે અરજી કરી શકશો નહીં. માજી સૈનિક ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષથી વધારે છૂટછાટ આપવામાં આવશે. તો તમામ કેટેગરી જે રિઝર્વડ છે એના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. મારાથી વિનંતી કરું છું કે જરૂરથી વાંચી લે, જેથી કરીને જે પણ તમારા ડાઉટ હોય તે તમારા અહીંયાથી ક્લિયર થઈ જાય. દોસ્તો હવે આગળ વાત કરીશું રમતગમતના વધારાના ગુણની. તો અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે, તો સમજી લેજો, વાંચી લેજો, જેથી કરી એ પણ તમારા ડાઉટ દૂર થઈ જાય. તો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત માટેની નિર્ધારિત તારીખની વાત કરીએ તો 5 જૂન 2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે કટ ઓફ ડેટ. કોમ્પ્યુટરની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત અરજી કરવાની રીતની વાત કરીએ તો 22/5થી 5 જૂન દરમિયાન ઓજસની વેબસાઇટ પર જઈને ફરજિયાત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી કરવા માટે ઓજસ પર જવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું છે અને GSSB સિલેક્ટ કરવાનું છે. જાહેરાત ક્રમાંક 305 સિલેક્ટ કરવાનું છે. લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3, એના પછી ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવાનું છે. મોર ડિટેલ અને એપ્લાય પર ઓપ્શન ખુલશે. એના પછી ક્લિક કરવાથી દોસ્તો વધારાની ઇન્ફોર્મેશન ખુલશે. એજ્યુકેશન, પર્સનલ ડિટેલ, બધી ઇન્ફોર્મેશન તમે ભરી શકો છો. તો આ પણ તમે એકવાર જરૂરથી વાંચી લેજો, તમારો ડાઉટ છે એ દૂર થઈ જશે. દોસ્તો હવે આગળ ઇન્ફોર્મેશન થોડીક પરીક્ષા ફી બાબત જોઈ લઈએ. તો પરીક્ષા ફી છે એ બિન અનામત કેટેગરી માટે 500 અને રિઝર્વ કેટેગરી માટે 400 રાખવામાં આવી છે. દોસ્તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે, એ પણ એક સારી વસ્તુ રહેશે. હવે તમામ ઉમેદવારો ઉપર દર્શાવેલની ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની છે. ઓજસ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ પરીક્ષા ફી છેલ્લી તારીખ 8 જૂન રાખવામાં આવી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30, ગાણિતિક કસોટીઓ 30 એમ થઈને 60 માર્ક્સની આ પરીક્ષા છે. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજી 30 માર્ક્સ, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 એમ થઈને 150 માર્ક્સનું પેપર રહેશે. તો પેપર એમાં કુલ 60 પ્રશ્નો અને પેપર બીમાં કુલ 150 પ્રશ્નો એમ થઈને 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક 180 મિનિટને સમય મળવાપાત્ર છે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ક્સના 1/4 એટલે કે 0.25 ઉમેદવારોએ જે મેળવેલ ગુણ છે તેમાંથી ઓછા કરવામાં આવશે. એ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની વિગત જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે ફાઇનલ કરવામાં આવશે, ત્યારે અલગથી મૂકવામાં આવશે. દોસ્તો આ મહત્વપૂર્ણ વાત છે. તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરો. આ ઉપરાંત દોસ્તો આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. ફરીથી મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.